હાલ ખાંડ ખાતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દેશમાં આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખાંડના વધતા ભાવો પર લગામ લગાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ચોથ, દશેરા અને દિવાળી જેવા તહેવારો દરમિયાન ખાંડની માંગણી ભારે ઉછાળો આવતો હોવાથી સંગ્રહખોરી અને ભાવ વધારો અટકાવવા માટે સ્ટોક લિમિટના નિયમો વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે। નવા આદેશ મુજબ મોટા વેપારી અને જથ્થાબંધ ગ્રાહકો માટે ખાંડનો સંગ્રહ કરવાની મર્યાદા ઘટાડીને 15 દિવસે કરી દેવામાં આવી છે। કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર જાહેરનામા અનુસાર જો ડીલરો બ્લેક બલ્ક કન્ઝ્યુમર્સ દર મહિને સરેરાશ 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ કરે કે વેપાર કરે છે, તેઓ હવે 15 દિવસથી વધુ સમય માટે ખાંડનો સ્ટોક સંગ્રહિત કરી શકશે નહીં। આ નવો નિયમ 1 સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને 30 નવેમ્બર સુધી લાગુ રહેશે। અગાઉ આ સ્ટોક હોલ્ડિંગ મર્યાદા 30 દિવસ એટલે કે 1 મહિનો નિર્ધારિત કરવામાં આવી હતી। આ કડક નિયમોને ધ્યાનમાં રાખીને મીઠાઈના મોટા વિક્રેતા વેપારી એકમોને સમાવેશ કરવામાં આવ્યો છે। જો કે હવે સરકારી સંસ્થાઓ અને સ્થાનિક પ્રશાસનને આ મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે। સ્થાનિક બજારોમાં ખાંડના જથ્થાબંધ ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે। અનિયમિત વરસાદ અને ઉત્પાદનની ચિંતાઓ વચ્ચે કૃત્રિમ અછત ઊભી ન થાય તે માટે સરકારે આ પગલું ભર્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।